आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 1 જોવાનો છે જેની સંખ્યાઓને નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો ને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। પહેલો અને બીજો દાખલો જે છે આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા કે કઈ રીતે આપણે દશાંશ અભિવ્યક્તિમાં દશાંશ સ્વરૂપમાં લખવું અને દશાંશ સ્વરૂપમાં લખ્યા બાદ એની દશાંશ અભિવ્યક્તિ કઈ રીતે લખવી। તો ત્રીજો અને ચોથો દાખલો આપણે આ વિડિયોમાં જોયો। ત્રીજો દાખલો છે 4.1/8 અને મિશ્ર અપૂર્ણાંક કહેવાય। કેવો અપૂર્ણાંક કહેવાય? મિશ્ર અપૂર્ણાંક। હવે પહેલા તો મિશ્ર અપૂર્ણાંકમાંથી પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવવું પડે તો ગુણાકાર કરો 8 4 32 32 માં 1 ઉમેરો તો 33 અને છેદ એમને એમ રાખવાનો ભાગ્યા 8। મિશ્ર અપૂર્ણાંકને આપણે કેમાં ફેરવો? અપૂર્ણાંકમાં। જો મિશ્ર અપૂર્ણાંક છે ને આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય। તો શું કરવાનું? 8 4 32 32 માં 1 ઉમેરો તો 33 એટલે અંશમાં અને છેદમાં ભાગ્યા 8 એટલે છેદમાં આપણે 8 રાખવાના થશે। હવે આપણે અપૂર્ણાંક આવી ગયો। હવે 33 ભાગ્યા 8 આપણે કરીએ 33 ભાગ્યા 8 તો 8 4 32 33 માંથી 32 જાય તો 1। હવે અહીં ભાગને લે અહીં 0 ને અહીંયા શું આવશે? પોઈન્ટ। 8 1 8 10 માંથી 8 જાય તો 2 ભાગના લે 0 8 3 24 થઈ જાય એટલે 8 2 16 8 2 16 20 માંથી 16 જાય તો 4 ફરી પાછો અહીં 0 8 5 40 ચલો 40 માંથી 40 જાય તો 0 શેષ 0 આવી જાય તો દાખલો પછી અટકાવી જ દેવાનો। હવે આપણે આને કઈ રીતે લખી શકાય? 4.1/8 મિશ્ર અપૂર્ણાંક એટલે શું થયું? તો બરાબર 33/8। એનો આપણે જવાબ કઈ રીતે લખવાનો? તો કે 4.125। કઈ રીતે? 4.125। તો જો આ આપણે કઈ રીતે દર્શાવ્યો કહેવાય? તો કે દશાંશ સ્વરૂપમાં લખો એમ કીધું તો દશાંશ સ્વરૂપમાં લખ્યું કહેવાય। પણ પોઈન્ટ પછીનો જે આંકડો છે ને તમે જો સ્થિર થઈ ગયો, શાંત થઈ ગયો એટલે દશાંશ અભિવ્યક્તિ કેવી હશે? દશાંશ અભિવ્યક્તિ શાંત છે એટલે આપણે અભિવ્યક્તિ દર્શાવવાનું કીધું તો એ આવશે શાંત, કે પોઈન્ટ પછી આંકડા શાંત થઈ ગયા। હવે જો ચોથો દાખલો જેની રકમ છે 3/13 એટલે અહીંયા 3/13 13 1 13 ડાયરેક્ટ ભાગ વધી જાય એટલે અહીં શું આપણે મૂકશું? 0 તો અહીંયા 0 પોઈન્ટ। હવે ભાગ ચલાવો 13 1 13 13 2 26 13 13 39 30 થી મોટા થઈ ગયા એટલે 2 થી ભાગ હલાવો 13 2 26 30 માંથી 26 જાય તો 4 હવે ભાગ ના લાઈન શું મૂકશું આપણે? 0 13 13 39 40 માંથી 39 જાય તો 1 અહીંયા 0 ભાગ ના લે 0 પણ હજી જો 13 1 13 થઈ જાય 10 થી મોટા થઈ લાઈન શું આવશે? 0 હજી મૂકવાનો। હવે ત્યાં 0 મૂક્યો તો અહીં 0 મૂકવાનો। હવે 13 6 78 13 7 91 13 7 91 100 માંથી 91 જાય 100 માંથી 91 જાય તો કેટલા આવશે? 9। હવે ભાગ ના લે એટલે અહીં શું મૂકવાનું? 0 13 7 91 90 થી વધી ગયા એટલે 13 6 78 કરવા પડે 13 6 78 હવે 90 માંથી 78 જાય તો કેટલા વધશે? 12 13 1 13 12 થી મોટા થઈ જાય એટલે 0 મૂકવો પડે ભાગ ના લે। હવે 13 8 104 13 9 117 13 8 104 13 9 117 કેમ કે 104 થી મોટો જે ભાગ 117 મળે ને આપણે એટલે 13 9 117 120 માંથી 117 જાય તો 3 અહીં ઉભું રહી જવાનું કેમ કે ફરી પાછા ન્યા જ પહોંચી ગયા 3/13 જો 3/13 થી શરૂ કર્યું હતું પાછા આપણે ક્યાં પૂગ્યા? 3/13 તો અહીંયા આપણને ખ્યાલ પડી જાય કે 3/13 જે છે હવે આના પછીનો જવાબ રિપીટ થાય રાખશે શું? 23 0 7 6 9 23 0 7 6 9 23 0 7 6 9
એમ રિપીટ થાય રાખે 0.230769 એમ આગળ 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 હાલે જ આવશે. એટલે આપણે શું કરવાનું 3/13 બરાબર 0.230769 એના ઉપર શું કરી નાખવાનું 12 ઉપર 12 કરી નાખો. એનો મિનિંગ એવો થાય કે આ આંકડો જે છે વારે વારે રિપીટ થયે કરશે અનંત સુધી આ જવાબ આપણે રિપીટ થાય રાખશે. હવે અહીંથી પાછા જો તમે આગળ જાઓ ને તો ફરી પાછું શું મળે 2 ફરી પાછો 3 0 7 6 9 વળી પાછો શેષ છે ને 3 આવી જાય. એટલે વળી પાછો જો દાખલો આગળ લઈ જાવ તો વળી પાછું 2 3 0 7 6 9 એમ આ બે જ રાખે. એટલે આ જે છે ને આપણે કઈ રીતે દર્શાવ્યું કહેવાય દશાંશ સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય. હવે એની દશાંશ અભિવ્યક્તિ જોવા જાય ને તો દશાંશ અભિવ્યક્તિ કેવી છે અનંત તો છે જ પણ કેવી છે પાછી આવૃત. શા માટે અનંત આવૃત તો કે આપણે એને 12 સ્વરૂપે લખી શક્યા ગોઠવી શક્યા એટલે અનંત આવૃત છે. એટલે આ આપણો જે છે જવાબ. એટલે દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 પહેલો અને બીજો અગાઉના વિડીયોમાં આપણે જોયો હતો. આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 1 નો ત્રીજો અને ચોથો દાખલો પૂરો કરીએ છીએ.